અમારા આત્માને શાંતિ મળે ને એવા સ્થાને જઈએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. તમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો હું ને મારા મિત્રો અત્યારે અમરગીરી બાપાના આશ્રમે જવા નીકળી ગયા છે. દોસ્તો અત્યારે અમે આમ ચાલીને જવાના છે અમરગીરી બાપાના આશ્રમે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે બે હાલવા માંડ્યા, તમે જોઉં છો. જય ગિરનારી. પછી અમારી સાથે નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ બે શબ્દ કયો તમે. જય ગિરનારી ભાઈઓ. તો આજે ફ્રી હતા તો જરાક એમ થયું કે હાલીને પુતળા દાદાના દર્શન કરીએ, ગુરુ મહારાજના દર્શન કરીએ, અમરગીરી બાપુના. એટલે હાલીને જાય છે. જય ગિરનારી. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અમે આમ તો ફુગ્ગો આવી ગયા છે. એટલું નીતિનભાઈ અત્યારે બાકી હોય આપણે આશ્રમ બધીને 1.5 કિલોમીટર. એટલે અમે ચાલી તો ગયા છે, હવે 1.5 કિલોમીટર બાકી છે. તો પાણીની તરસ લાગી છે, ભૂલાઈ ગઈ છે પાણીની બોટલ લાવવાનું. એટલે આપણે કઈક નજીકમાં પી લઈએ, વાડીએ વ્યવસ્થા થઈ જાય. મિત્રની વાડીએ પાણી પી લેશું અને પછી પાછા ચાલશું. એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. બાકી જય ગિરનારી. આ શું છે નીતિનભાઈ? થોર તમે જોઈ રહ્યા છો. પાકતા નથી. ખાવાની ઘણી ઈચ્છા છે નીતિનભાઈને, પણ પાકેલા નથી. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે ખાઈશું. હાલશે. હજી સીઝન એની ચાલુ નથી ને ભાઈ. ઉનાળો હાલે છે એટલે સીઝન ચાલુ નથી, એટલા માટે આપણે અત્યારે ન ખાઈ શકીએ. પાછા હોય શેક નીકળે એમાં. તો ફાઇનલી અમે અમરગીરી બાપાના આશ્રમ પૂગો આવી ગયા છે નીતિનભાઈ. હવે તો મિનિમમ કિલોમીટર બાકી છે. બસ 100 મીટરની દૂરી છે. જ્યાં અમે અમારા આત્માને શાંતિ મળે ને એવા સ્થાને જઈએ છીએ. તો ભાઈ ઠંડક જ અહેસાસ થાય, ઠંડકનો અહેસાસ. એટલે અમરગીરી બાપુનો આશ્રમ કે ત્યાં બધી શાંતિ મળે, એમ સુખ મળે એટલું કે એની કોઈ સીમા જ નહીં. એમ એ અમૂલ્ય હોય છે, એનું મૂલ્ય જ ન હોય. એવું સુખ મળે છે અમરગીરી બાપુના સાનિધ્યમાં. એટલે જય ગિરનારી ભાઈ. બીજું કાંઈ તો મને આવતું નથી. મારા ભાઈ તો એમ તો શાયર છે. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી અમે પહોંચી ગયા છે અમરગીરી બાપુના આશ્રમમાં.